નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 8 યુનિટ નંબર 4 સન ટૂર સૂર્ય પ્રવાસ એક્ટિવિટી નંબર 4 સોલર એનર્જી સૌર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ, તમારી વિજ્ઞાનની ચોપડીઓમાં, વિજ્ઞાનના પુસ્તકોમાં, યુ હેવ રીડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો સૌર ઉર્જા એટલે શું? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો અર્થ સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધેટ ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. જેમ તમે જાણો જ છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. ધી અર્થ and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણું સૌરમંડળ છે, સૂર્યમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સામાન્ય રીતે સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એટલા માટે જ ભારતનો ઉનાળો અત્યંત ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણામાંના બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુ દરમિયાન આપણને બેચેની લાગે છે. ધ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. તીવ્ર સૂર્યના કિરણોથી લૂ પણ વાય છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણને આપણું પોતાનું રક્ષણ કરવાની ફરજ પડે છે. However, છતાં પણ we have invented many ways of protecting ourselves from the scorching heat. છતાં પણ આ અકળાવી મૂકે એવી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા માર્ગો શોધી કાઢ્યા છે. એટલે ગરમીથી બચવા માટેના રસ્તાઓ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને શોધ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાની એક રીત શોધી છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીને સફળતાપૂર્વક વીજળીમાં રૂપાંતર કરી છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. As you know,
જેમ તમે જાણો જ છો કે વી નીડ એનર્જી, આપણને ઉર્જાની જરૂર પડે છે ટુ રન વ્હીકલ્સ, વાહન ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીઓમાં રોશની કરવા માટે, ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે, રસોઈ બનાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ, કારખાના ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, આપણા ટીવી અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ જરૂર પડે છે. એટલે કે આ ઉર્જાની આપણને જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝીસ, આપણે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા મળે છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ સ્ત્રોતો છે કોલ, કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન, કોલસો, પેટ્રોલ, પાણી, પવન એન્ડ સો ઓન, અને એવા બીજા ઘણા સ્ત્રોત. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ, વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, વૈજ્ઞાનિકો માને છે કે ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, હાલમાં તાજેતરમાં ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, તાજેતરમાં ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. હાલમાં ઉર્જાના આ કુદરતી સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક એક્સપેરિમેન્ટ્સ, અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The heat from the sun rays is utilized to produce electricity. સૂર્યના કિરણોની ગરમીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે કરાય છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ ક્યારનોય સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? બહુમાળી મકાનો, હોસ્પિટલ, હોટેલો, કારખાના અને ઓફિસો પર તમે કાચ જેવી ચમકતી પ્લેટ જોઈ છે? They are solar heaters. તે સોલર હીટર્સ છે. This device collects energy from the rays of the sun
આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકત્ર કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from the solar energy is used to heat water. સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે કરવામાં આવે છે. This water then is put to varied uses. પછી આ પાણી જુદા જુદા ઉપયોગમાં લેવાય છે. સચ એઝ જેમ કે બાથિંગ નાહવા માટે, કુકિંગ રસોઈ કામમાં, ક્લિનિંગ સફાઈ કામમાં, વોશિંગ કપડાં ધોવામાં, ડ્રિંકિંગ એન્ડ સો ઓન પીવા માટે અને એવા ઘણા બધા કામમાં આ ગરમ પાણીનો ઉપયોગ કરાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન કરાયેલી ઉર્જાથી can also light bulbs બલ્બ પ્રકાશિત કરી શકાય છે and keep our homes, offices and streets illuminated. અને આપણા ઘર, ઓફિસ અને શેરીઓને રોશનીથી પ્રકાશિત કરી શકાય છે. There are some villages and industrial areas in Gujarat. ગુજરાતમાં કેટલાક ગામડા અને ઔદ્યોગિક વિસ્તારો છે where કે જ્યાં this source of energy is used to light up the streets at night. કે જ્યાં ઉર્જાનો આ સ્ત્રોત શેરીઓને રાત્રે પ્રકાશિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. thus આમ આ રીતે with their innovative ideas and hard work, scientists have turned the ban into blazings. આ રીતે વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત મહેનતથી have turned the ban into a blazing. અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યું છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લીધી છે અને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના માર્ગ વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય એ ઉર્જાનો અખૂટ એટલે કે વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. ચાલો આપણે આશા રાખીએ કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશમાં દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચાડી શકીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? તો મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે.
હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને ખરેખર જો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી તેઓ પણ આ પ્રમાણે અભ્યાસ કરી શકે. અને હજુ સુધી જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશન દ્વારા મળતી રહે. ઓકે, તો આવા જ પ્રકારના સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.